વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થયું. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકામાં ભાજપે પાડ્યું મોટું ગાબડું. વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 8ની ભાજપની 4 બેઠકની પેનલ બિનહરીફ થઈ. વોર્ડ નંબર 9ની 1 બેઠક અને વોર્ડ નંબર 10ની 2 બેઠક મળી કુલ 7 બેઠક વલસાડમાં બિનહરીફ. પાડી નગરપાલિકામાં ભાજપની વોર્ડ નંબર 2ની 1 બેઠક બિનહરીફ થઈ. વલસાડ જિલ્લામાં ભાજપમાં ખુશીની લહેર. વલસાડ જિલ્લામાં ભાજપે કુલ 8 બેઠક પર ભગવો લહેરાવ્યો. કોંગ્રેસના આક્ષેપને ભાજપે ફગાવ્યો. વલસાડ જિલ્લાની કુલ 3 નગરપાલિકાઓની જે પેટા ચૂંટણીઓ છે એ ચૂંટણીઓની આજે સમીક્ષા થઈ અને હવે ફોર્મ ખેંચવાનું જે 3 વાગ્યા સુધી જે ફોર્મ ખેંચવાની જે અવધિ હતી એ અવધિ પૂરી થઈ છે અને ત્યાર પછીનું જે સ્પષ્ટ ચિત્ર જે છે એ વલસાડ નગરપાલિકાની અંદર કુલ 7 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. એની અંદર વોર્ડ નંબર 8ના 4 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 9ની અંદર 1 બિનહરીફ જાહેર થયા છે અને વોર્ડ નંબર 10ની અંદર કુલ 2 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. તે જ પ્રમાણે પારડી નગરપાલિકાની અંદર પણ 1 સભ્ય બિનહરીફ જાહેર થયા છે. ધરમપુર નગરપાલિકાની અંદર પણ કોંગ્રેસના કુલ 6 જેટલા સભ્યોએ ફોર્મો ખેંચી લીધા છે અને સાથે સાથે બીજા અપક્ષોએ પણ ફોર્મો ખેંચ્યા છે, પરંતુ ત્યાં કોઈ પણ સીટ બિનહરીફ જાહેર થઈ નથી. આમ કુલ વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો પારડીની 1 સીટ અને વલસાડની 7 સીટ કુલ મળીને 8 સીટ બિનહરીફ જાહેર થઈ છે. આના થકી ભારતીય જનતા પાર્ટીએ વલસાડ જિલ્લાની અંદર દરેક જગ્યાએ વિજયનું ખાતમુહૂર્ત એટલે વિજયનું શરૂઆત કરી દીધી છે અને એ વિજયના વિશ્વાસ થકી ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ જ કાર્યકર્તાઓની અંદર જોશ અને જુસ્સો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, કાર્યકર્તાઓ થકી ચાલનારી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી પાસે જ કાર્યકર્તાઓની ખૂબ જ મોટી ફોજ છે. અમારે બીજા કોઈ કાર્યકર્તાઓને કે બીજા આયાતી ઉમેદવારોની જરૂરિયાત નથી. એમના જ આંતરિક ઝઘડાઓ હશે કે કોઈ કારણો હશે એના લઈને આ બનાવ બન્યા હશે. એને ભારતીય જનતા પાર્ટી સાથે કઈ નિસ્બત નથી. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.